વિશ્વ પ્રવાસી પટેલ પ્રવીણભાઈ હીરાભાઈ એટલે નંદાસર ગામનું ગૌરવ. નવી મુંબઈમાં કરોડોની કંપની ધરાવતા રાપર તાલુકાનો પાટીદાર યુવાન આપે છે 400 પરિવારોને રોજગારી. વિદેશમાં કાયદા કાનૂનના પાલન સાથે શિસ્ત અને વિવેકસભર વર્તનથી પ્રવીણભાઈ થયા પ્રભાવિત. મોદી સરકારમાં ઉદ્યોગોને મળી રહેલા પ્રોત્સાહનની પ્રવીણભાઈએ કરી સરાહના. ફતેહગઢના પાટીદાર યુવાન અશ્વિનભાઈ અંબાવીભાઈ વાવિયા કહે છે કે વાગડના 80થી પણ વધુ યુવાનોને પગભર કરવામાં પ્રવીણભાઈનું વિશાળ યોગદાન. પોતાના પિતાશ્રીના નામે હીરા પ્રિન્ટ આર્ટ્સ એન્ડ સોલ્યુશન નામની કંપનીનું સ્લોગન સાંભળીને તમને લાગશે કે વિઝન કોને કહેવાય. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. ખાસ તો મારે જ્યારે મુંબઈ આવવાનું થાય ત્યારે રાપર તાલુકાના એવા ઉદ્યોગપતિઓ કે જેમણે શૂન્યમાંથી ક્યાંક ને ક્યાંક એવડા મોટા સર્જન કર્યા છે કે આપણાને કલ્પના ન થાય. અત્યારે હું નવી મુંબઈના માફામાં છું. હીરા પ્રિન્ટ સોલ્યુશન. હીરા પ્રિન્ટ સોલ્યુશન એટલે હીરા બાપા અને હીરા બાપાના દીકરા પ્રવીણભાઈ એટલે કે પ્રવીણભાઈ હીરાભાઈ પટેલ પોતાના પિતાશ્રીના નામ માટે એક આવડું મોટું, હું તમને હમણાં વિઝ્યુઅલ બતાવવાના મેં પ્રયાસ કર્યા છે. હું 50 પાર થઈ ગયો છું, પણ મેં મારી લાઈફમાં આવડા મશીન ક્યાંય જોયા નથી ને એ પ્રિન્ટિંગ પ્રેસના. એટલે ક્યાંક ને ક્યાંક આ એક પાટીદાર સમાજના દીકરા માટે આ એક એવો બિઝનેસ હતો કે જે જોકે અહીંયા તો પાટીદારો લગભગ 70-80 માળાની બિલ્ડિંગો બનાવી લે છે, પણ આ બિલ્ડિંગ બનાવવાથી જો અઘરું કામ હોય તો આ છે. પહેલી વાત તો એ છે કે આમાં લગભગ કામ કેમિકલથી થતું હોય છે ને કેમિકલના કારીગરોને આ બધું જે હેન્ડલિંગ કરવું એ બહુ અઘરું હોતું હોય છે. પણ પ્રવીણભાઈ માટે આ બધું એક મને એવું લાગે છે કે બહુ નોર્મલ છે. કારણ કે પ્રવીણભાઈએ વિશ્વના લગભગ દેશોનો પ્રવાસ ખેડ્યો છે ને. પ્રવાસ એટલા માટે ખેડ્યો છે કે પ્રિન્ટિંગ ક્ષેત્રે હું શું વધારે આપી શકું, શું નવું કરી શકું. એટલે હું વધુ વાત નહીં કરું, આપણે સીધા પ્રવીણભાઈને જ મળશું. પ્રવીણભાઈ, ખાસ તો રાપર તાલુકાના નાના એવા નંદાસર ગામેથી તમારા પિતાશ્રી પહેલાં અહીંયા આવ્યા, તે પછી તમે આવી અને જે ભગીરથ કાર્ય યાદનું ભગીરથ ચાલુ કરીને શું કહેશો?
ધન્યવાદ. તમે આજે અમારે ત્યાં પધાર્યા. અને એટલે મારો તો જન્મ રાપરનો, રવનો, કારણ કે હું પહેલો હતો એટલે. અને મારા બાપા મુંબઈ જ હતા અને હું મુંબઈ નાનો મોટો થયો છું. અને પછી માઉન્ટ આબુ મારું હોસ્ટેલમાં હતો હું 7 વર્ષ. અને એના હિસાબે જ આજે હું જે કાંઈ છું એ છું. અને મારા બાપાનું વારંવાર યાદ કરું છું કે એ ટાઈમે એણે હિંમત કરી અને મને 6-7 વર્ષ જે માઉન્ટ આબુ મૂક્યો, એની પરિસ્થિતિ નબળી હોવા છતાંય કદાચ મારી મમ્મીના દાગીના અડાણે રાખીને મને મૂક્યો. અને આજે હું જે કાંઈ તમારી સામે આજે હું છું, આજે મારા બાપાના થકી જ છું. અને એમનું જે મારા માટે જે વિઝન હતું કે ભાઈ છોકરો ભણે, અને મને ત્યાં કને પાછું ભગવાનની દયાથી બધાએ લેંગ્વેજના ઓપ્શન આવ્યા ત્યાં કને એ ટાઈમે. સંસ્કૃતે ભણ્યો, ગુજરાતીએ ભણ્યો, કારણ કે હું તો ઇંગ્લિશ મીડિયમમાં હતો બોમ્બેમાં, એટલે મને મરાઠી આવડે, મને સંસ્કૃતે ભગવાનની દયાથી આવડે. સંસ્કૃતમાં જે હિન્દીના જે ઉચ્ચારણ હોય એ પણ આવડે. અને બીજું ગુજરાતી પણ લખતા વાંચતા આવડે. અને નાનપણથી પિતાશ્રીનો ઉછેર જ એવો હતો કે ભાઈ આપણે કાંઈક કરવાનું છે. અને આપણે જે કાંઈ અમારાથી નાનપણમાં જે અમારામાં રોપવામાં આવ્યું, એટલે અમે કરતાં કરતાં અમે એવા સ્થળે પહોંચ્યા જ્યાં અમારું એક ટાઈમ પછી અમને એવું લાગ્યું કે ભાઈ હવે આપણે આ દેશ અને આ સમાજને આપણે પાછું આપીને જવાનું છે. ઇંગ્લિશમાં કહેવત છે કે ટુ પે બેક ટુ ધ સોસાયટી. એટલે આપણે શું કરીએ? તો આપણે કંઈક ઉદ્યોગ નાખીએ તો પછી લોકો આપણા સાથે જોડાય, એ લોકોનું એ કામ ચાલે અને આપણું બી કામ ચાલે, આપણે બી આગળ વધીએ. બસ એ જ ઉદ્દેશ્યથી આપણે આ કામ ચાલુ કર્યું. સોસાયટીને પરત શું કરો છો? સમાજમાંથી લઈને સમાજને પરત શું આપો છો? ઇંગ્લિશનું બહુ સારું સૂત્ર છે, પણ મહત્ત્વની વાત એ છે કે તમે જ્યારે રાપર તાલુકામાંથી અને એમાં નંદાસર ગામમાંથી હીરા બાપાએ જ્યારે મુંબઈ આવવાનો વિચાર કર્યો. પ્રવીણભાઈ, તમારી ઉંમર કેટલી થઈ અત્યારે? અત્યારે 48. એટલે ક્યાંક ને ક્યાંક હીરાભાઈનો, પ્રવીણભાઈનો જન્મ થયો રાવમાં. એ વખતે 48 વર્ષ પહેલાં હીરાબાપા અહીંયા હતા. અને એ સમયે વાગડની સ્થિતિ શું હતી આજથી 50 વર્ષ પહેલાં, એ આખું વાગડ જાણે છે. મારે તમને એક સામાન્ય પ્રશ્ન પૂછવો છે કે અત્યારે જે તમારી કંપની છે એમાં તમે કેટલા લોકોને રોજગારી પૂરી પાડો? અત્યારે મારા કને લગભગ 350 થી 400 માણસો હશે. અને અમારી કંપની 24 કલાક ચાલુ હોય છે. દર્શક મિત્રો, હું કેમેરામેનને કંઈક જરાક આ બાજુ કેમેરો ફેરવજો. મારી સામે અશ્વિનભાઈ અંબાવીભાઈ ભાવિયા, એટલે કે અશ્વિનભાઈ બેઠા છે. મારી અને પ્રવીણભાઈને હું પહેલી વાર મળી રહ્યા, કારણ કે પ્રવીણભાઈ જેમ સમજવા શીખ્યા એમ મુંબઈમાં જ ઉછર્યા છે ને ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે. એટલે રાપર તાલુકાથી એમને પણ બહુ લાંબો પરિચય નથી, પણ માદરે વતન છે એટલે સ્વાભાવિક. અને રાપરના પાટીદાર પુત્રો તો હું માનું છું ત્યાં સુધી ખૂબ મોટું આ તાલુકામાં એમનું યોગદાન રહેતું હશે. મને અશ્વિનભાઈની ઓળખાણ કરાવી, હું તમને થોડા સમય પછી અશ્વિનભાઈને પણ મળાવું છું. પણ એનાથી પહેલાં પ્રવીણભાઈ, ખાસ તો તમે વિશ્વના કેટલા દેશોમાં ફર્યા ને એમાં જે દેશોમાં તમે ફર્યા એની આગવી જે સંસ્કૃતિ હોય એમાં તમે શું મેળવ્યું? મેં લગભગ વિશ્વના અંદર કોઈ દેશ બાકી નથી રાખ્યા. હું ટોટલ જર્મની, યુરોપ આખું ફર્યો છું. મારા કને 5-5 વર્ષના વિઝા પડ્યા હતા. USA, અમેરિકા જઈ આવ્યો છું. લોકો કહે કે પટેલને વિઝા ન મળે, પણ મેં મારા પટેલના નામે જ મને વિઝા મળ્યા. USAના 10 વર્ષના એ પણ. પછી જાપાન હું 3-4 વાર જઈ આવ્યો છું. ચાઇના અઢળક વાર જઈ આવ્યો છું. આખું UAE એટલે અરબ અમીરાત જે દેશો કહેવાય 7 અમીરાત, એ બી હું 2-3 વખત જઈ આવ્યો છું. ઇઝરાયલ જઈ આવ્યો છું. એટલે લગભગ મેં બધા દેશો જોયા જ છે. ત્યાં મેં જે એક જોયું, શિષ્ટતા અને ઈમાનદારી. શિષ્ટતા એટલે એકદમ કોઈ વસ્તુના અંદર કદાચ તમને કોઈ જોતું હોય કે ન જોતું હોય, રાતના 3 વાગે તમારે સિગ્નલ ઉપર ગાડી ઊભી રહે એટલે ઊભી રહે જ. પછી સિગ્નલ ન તોડવું એટલે એ ન તોડવું. એટલે એ અમે લોકો બી શીખ્યા. અને આજે અમે લોકો બી ગાડી ચલાવી તો અમારા કને એક જ વસ્તુ હોય કે આખા ગામને જવા દો, પછી આપણે જવાનું. કોઈ પબ્લિકને ક્રોસ કરવું હોય તો ઊભી રાખીને કોઈને ક્રોસ કરવા દેવાનું. કોઈ જાતું હોય તો એનું પહેલું કામ થાય, એને જવા દેવાનું. એટલે આમાં શું થાય,
ઘણી બધી વસ્તુ આપણે એક્સિડન્ટ ટાળી શકીએ છીએ આ બધી શિષ્ટતાથી. અને શિષ્ટતા વગરનું જીવન નકામું છે, એ જ અમે શીખ્યા ત્યાંથી. અને દરેક વસ્તુના અંદર એ લોકો કાંઈ પણ હોય બધી વસ્તુ ઓપનલી અને તમને જે હશે એ સામે સામે કહી દેશે. પાછળ કોઈ છેતરપિંડી કે એવું કોઈ કાર્ય નથી થતું હોતું. ખાસ તો દર્શક મિત્રો, જાપાનની વાત કરી, મને જાપાનની જે રાષ્ટ્રભાવના છે, જાપાનનો જે દેશપ્રેમ છે, દેશપ્રેમી આપણે છીએ, પણ જે જાપાનનો દેશપ્રેમ છે એની મને એક વાત યાદ આવે છે પ્રવીણભાઈ. જાપાનનો કોઈ એક નાગરિક અમેરિકાની એક હોટલમાં હતો અને જાપાનીઓના કદ બહુ નીચા હોય. હવે એના કદના કારણે એ હોટલમાંથી એના જે બીજા કસ્ટમર હતા એમણે કીધું કે નહીં, આ ઠીંગણા માણસને, આ વામનને તમે બહાર કાઢો. એટલે ફરજિયાત એને બહાર કાઢવામાં આવ્યો. એ માણસ હોટલની બહાર જઈને ઊભો રહ્યો. બહાર ઊભો રહ્યા પછી એને જાપાનની એમ્બેસીમાં ફોન કર્યો કે હું આ ફલાણા અમેરિકાના આ વિસ્તારમાં છું ને મને આ હોટલમાંથી બહાર કાઢવામાં આવ્યો. સાહેબ, અમેરિકામાં રહેલી જાપાનની એમ્બેસીએ જાપાનમાં ફોન કર્યો અને જેટલી હોટલોમાં હતા એ બધા અમેરિકનોને જાપાનની હોટલોમાંથી બહાર કાઢવામાં આવ્યા. આ જાપાનનો રાષ્ટ્રપ્રેમ. ત્યાં આંદોલન થાય છે જાપાનમાં પણ એમાં એવું થાય કે ડબલ કામ કરે, ઓવર ટાઈમ કરે. અને એ ઓવર ટાઈમ એવો કરે કે સમજી લો કે મોટી કોઈ શૂઝની કંપની છે તો પછી એક જ પગના શૂઝ બનાવે રાખે. એટલે આવા આંદોલનો થાય છે. પણ એમની પાસે જે કાયદાનું પ્રવીણભાઈએ વાત કરી એમ શિસ્ત છે. હું અત્યારે તમારી કંપનીના લગભગ યુનિટમાં ફરી આવ્યો. ત્યાંની મેં શૂઝતા જોઈ, ત્યાંની મેં તમારું તો કેમિકલનું કામ છે, એકદમ કાગળ, પૂંઠા, બરાબર કેમિકલ. અને એની અંદર જે તમારા કર્મચારીઓનું મેં શિસ્ત જોયું. એટલે આ શિસ્તના પાઠ તમે આને ભણાયા છે કે ઓટોમેટિક તમારામાંથી એમણે ઉપાડી લીધા છે? આપણે દિવસે દિવસે શું છે, આપણે એ લોકોને શીખવતા હોઈએ કે આપણે, અને આમ તો ઘણી બધી વસ્તુ આપણી જે ચાલ ચલગત હોય એ પ્રમાણે જ બધું ચાલતું હોય. હવે તમે કોઈને, આપણે નહીં, કોઈકના છોકરાને આપણે કહીએ કે એના મા બાપ કેવા હશે, છોકરાને મળો એટલે તમને ખ્યાલ આવી જાય. તો આ કોઈ પણ કંપનીના અંદર એક જે કલ્ચર ચાલતું હોય એ કલ્ચર માટે તમે જેવું કંપનીના અંદર તમે પગ દો અને તમને નીચે આવે એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ કંપની કયા હિસાબે ચાલે. શિષ્ટતા બહુ જરૂરી છે, જે મેં તમને હમણાં પહેલાં કીધું. અને બીજું, વારંવાર અમારી જે પણ નાની મોટી ભૂલો જે કામ કરે એનાથી જ ભૂલ થાય. એટલે જે કાંઈ ભૂલો થતી હોય દિવસે દિવસે અમે લોકો એને પ્રયત્નો હોય અમારા કે કેવી રીતે આપણે સુધારીએ. એટલે અમારું એમ જ છે, મારું કહેવાનું એક જ છે કે કોઈ પણ વસ્તુ તમારે આજે તમારે એમ જોઈએ છે કે ભાઈ તમને આ વસ્તુ કરવી છે, તો તમે એની પરિણામની અપેક્ષા તરત ન રાખો. તમે એ વસ્તુને પોતાની જાતને પણ ટાઈમ આપો અને માણસોને પણ ટાઈમ આપો. તો શું છે એમાં, આ કેવું છે કે પહેલાં તમે છોકરાને એડમિશન આપ્યું પહેલાં ધોરણમાં, પછી પહેલાંમાંથી બીજામાં જાય, બીજામાંથી ત્રીજામાં જાય, ને પછી 10મી જાય, ને પછી ક્યાંક PhD થઈને નીકળે. એટલે આ બધું એવું છે, રોજ ડેલી આપણે સારું કરતું રહેવાનું છે. એટલે ઓટોમેટિક એક દિવસ સૂર્ય એનો ઉગી જાય. જાપાનની તમે એક વાત કરી એટલે મારે આ ખાસ કહેવી છે. અને આજની તારીખમાં અમે જ્યારે એ ટાઈમે હું જ્યારે જાપાન હતો તો હું બુલેટ ટ્રેન જે આપણે અહીંયા આવવાની છે એમાં હું ખૂબ ફર્યો છું ત્યાં કને. એ જ સેમ બુલેટ ટ્રેન ત્યાં શિનકાનસેન કહેવામાં આવે. અને ત્યાંની બુલેટ ટ્રેન આપણી પ્લેન કરતાં મોંઘી છે અને અહીંયા બી મોંઘી રહેશે એવું લાગે છે મને. તો હું એમાં જ્યારે હું જતો હતો અને મારી ટાઈમ ઉપર જે ટ્રેન આવવાની થોડોક વાર હતી અને મને ટોયલેટ જવાનું થયું એટલે હું ગયો અંદર. હવે મને એ લાગે છે કે એ ટાઈમે 18 કે 19 વર્ષનો છોકરો ટોયલેટ સાફ કરીને બહાર નીકળ્યો, પણ મને એની આંખોના અંદર એ ચમક દેખાણી અને મને એ વસ્તુ એટલી જબરજસ્ત લાગી, દેશ પ્રત્યેની ભાવના. એને કદાચ એની આંખો કહેતી હતી મને કે હું આ દેશને ટોયલેટ સાફ કરવા માટે પણ કામ આવ્યો છું. એ મારા માટે બહુ અહોભાગ્યની વસ્તુ છે. અત્યારે ક્યારેક એવું થતું હોય કે રાતના 2-3 વાગે અમે ક્યાંકથી આવતા હોઈએ રાતના અને હું કોઈ સિગ્નલ ન ઊભી રાખું, કારણ કે મારે ન રાખવાનું કારણ એ હોય પાછળથી સ્પીડોવાળો આવીને ઘૂસી જાય તો મારા છોકરા કહેશે આ તો પપ્પા રોંગ હે, તમે કેમ ગાડી ઊભી ન રાખી? અરે ભાઈ આ તો ઇન્ડિયા હે, તમે જો ઊભી રાખશો તો હમણાં પાછળથી આવીને કોઈક ટોકી દેશે રાતના ટાઈમે, એટલા સ્પીડમાં આવતા હોય. બીજી કચ્છના બાબતમાં હું કહીશ તમને, આપણે ખરેખર ભાગ્યશાળી છીએ. અને હું તો ભગવાનને મારી વારંવાર દ્વારકાધીશના, અમારા માતાજી રૂડાઈમાં છે, બધાના ચરણોમાં પ્રાર્થના કરતો હોઉં છું કે ભાઈ અમને જ્યારે જન્મ આપે
ત્યારે કચ્છમાં જ આપે અને આ જ કુળમાં આપે. કારણ કે અમારો જે પટેલ સમાજ છે આજે એટલો અમે એકાબીજા માટે બધાએ તૈયાર હોઈએ છીએ બધાએ. અને મને ખરેખર એ વસ્તુ માટે અત્યારે બી હું વાત કરું છું તો મારા રૂવાટા ઊભા થઈ ગયા છે. એટલું ખાનદાની છે અમારા પટેલોમાં હજી પણ. અને ધરતીનો પ્રભાવ એટલો છે કે અમારો છોકરો, કોઈ પણ છોકરો, નનકો છોકરો ત્યાંથી દેશમાંથી આવે એને કદાચ 12, 15, 20 દિવસમાં બી આવડી મોટી ફેક્ટરીના અંદર તમે સમજી લો ને કે એને ટોટલ એને નોલેજ આવી જાય. એ એક કચ્છની ધરતીનો જે કંઈ કહો પ્રતાપ છે. ત્યાંના સુરાપુરા કહો, ત્યાંની દેવી દેવતાઓ કહો કે જે કહો તે એક ભગવાનની બહુ અસીમ કૃપા છે આખા કચ્છની ધરતી ઉપર કે અમારા છોકરાઓ જેટલા અહીંયા આવે છે ને બધા એકદમ સુપર હાઈ સ્પીડવાળા હોય છે. અને મને ખરેખર પટેલ સમાજ ઉપર અને જે કોઈ અમારા ત્યાંના છોકરા છે બધા ઉપર મને બહુ ગર્વ છે. અને મને બધી દેવસ્થાન ઉપર પ્રેમ પણ એટલો જ છે. આજે બી હું દેશમાં જાઉં તો મારા વાડીએ ચાયણામાં છે ત્યાં મને જવાની ઈચ્છા થાય. પછી ગામમાં જે પીર છે, ગામમાં આપણે જે રામ મંદિર હોય, પછી જે રવેચી છે, કે આ બધા સ્થાનોમાં આજે પણ જેને કહેવાય ને કે ચેતના છે. અને હું ખરેખર હું ગર્વ અનુભવ કરું છું એ વસ્તુનો. ખાસ તો પ્રવીણભાઈ, મેં તમારું સૂત્ર જોયું, યોર થિંક વે ઇન્ક. આ સૂત્ર રાખવા પાછળનું કારણ શું? આ તમને તમારા મગજમાં કઈ રીતે આવ્યું? કારણ કે સૂત્ર બહુ આમ સચોટ અને સફળ છે. આ મને લાગે છે મારા છોકરાએ મને આપ્યું હતું. એટલે અમે લોકો કોઈ પણ વસ્તુનું ઉત્પત્તિ ક્યાંથી થાય? જ્યારે આપણે એના એ ટ્રેક ઉપર હોય, એ લાઈન ઉપર હોય કે એ વિચારધારા ઉપર હોય. એટલે અમે લોકો વિચારતા હતા કે આપણે ટેગ લાઈન શું રાખવું, પંચ લાઈન શું રાખશું. તો એ 2 દિવસ અમે મથ્યા જ્યારે અમારી નવી વેબસાઇટ બનતી હતી ત્યારે. તો એમાં પછી એવી રીતે લખવામાં આવ્યું કે ભાઈ છેલ્લે અમે ઘણી બધી પંચલાઈનો નક્કી કરી, પછી રિજેક્ટ કરતા ગયા એક બાય એક. અને પછી છેલ્લે અમને આવ્યું કે યુ થિંક વી ઇન્ક. અને ખરેખર અમારા ધંધામાં એવું જોઈએ, ડિઝાઇનર વિચારતો હોય કે આ રીતનું બનશે અને અમારું કામ હોય એના ઉપર ઇંક નાખવાનું. એટલે ભગવાનની દયાથી ને કરમ સંજોગી ઓટોમેટિક કુદરતી ગોઠવાઈ ગયું. યુ થિંક વી ઇન્ક. તમે વિચારો અને અમે એના ઉપર ઇંક એપ્લાય કરશું. કારણ કે અમારું પ્રિન્ટિંગ મશીન તમે જોયું, હવે એની સાઈડની જે ચેસી રહી એ લોકો એમને ચેસી બનાવીને જ્યારે ગ્રાઇન્ડિંગ કરવી હોય તો એના માટે બી ત્યાંનો છોકરો કદાચ 2 વર્ષનો કોર્સ કરેલો હોય પછી એને ચેસી ગ્રાઇન્ડ કરવા આપે. અને એ ચેસીને સિઝન કરવા માટે થઈને બહાર રાખી દેવામાં આવતું હોય છે. એટલે એના ઉપર તડકો, વરસાદ, ઠંડી, એટલે ટોટલ એ જે આખી જે લોખંડ હોય એકદમ સિઝન થઈ જાય. એટલે તમારે કોઈ પણ પરિસ્થિતિમાં એમાં વેર એન્ડ ટેર થાય નહીં. આપણે 100% સોશિયલ મીડિયા અને એણે આપણી અત્યારે બહુ સારું બી છે અને બહુ ખરાબ બી છે. એનું આપણને જો માપ આવડી જાય, હું કોઈ દિવસ એનો વિરુદ્ધ નથી, કારણ કે હું પોતે બી યુઝ કરું. હા, બાકી આજે સ્નેપચેટ કે આપણે ઇન્સ્ટાગ્રામ એ કોઈ વસ્તુ હું યુઝ કરતો નથી. અને મને એવું કાંઈ વસ્તુ લાગતી નથી કે મને એના લીધે કોઈ વસ્તુનું જ્ઞાન નથી મળ્યું. જ્યાં જેટલું જોવું એના સિવાય બીજી ઘણી બધી વસ્તુ છે. પણ હવે આપણું આજે કરંટ જનરેશનના અંદર જે ઇન્સ્ટાગ્રામ કહો કે સ્નેપચેટ કહો, આમાં શું છે, હું શું ખાઉં રહ્યો એ લખ્યું, હું શું ખાઉં રહ્યો એનો ફોટા મૂક્યા, મેં શું પહેર્યું એનો. એટલે આપણે જે પ્રાઇવેસી હતી આપણે બધી માર્કેટમાં કરી નાખી. એ સમજાતું નથી છોકરાઓને, આજકાલના છોકરાઓને. અને એના લીધે એ આપણા માટે બહુ આગળ જતા બહુ રિસ્ક છે આપણી માટે. અને મને એવું લાગે છે ઠોકર ખાશે એટલે સુધરશે, બાકી કહેવાથી કોઈ સુધરે નહીં. અને ખરેખર આપણે ભાગ્યશાળી છીએ. આજે મોદી સાહેબ જેવા આપણે અહીંયા પ્રધાનમંત્રી જે રહ્યા અને જે વિઝનરી છે, અને અમે લોકો તો ઘણી બધી જગ્યાએ એવા જગ્યાએ અમે આજે આ ક્ષેત્રના અંદર છીએ તો અમને પણ કેટલી બધી વસ્તુનો એ લોકો તરફથી સપોર્ટ આવી રહ્યો છે. આજે એ લોકોના જ્યાં બી બીજેપીના કેન્ડિડેટ જ્યાં એ લોકો ચૂંટાઈને આવ્યા છે ત્યાં પોલિસી જુઓ, પોલિસીના અંદર અડચણ બી બહુ છે, પણ તો બી પોલિસી દિવસે સારી જ થતી જાય છે. આપણને તો શું હોય, સારું દેખાવું જોઈએ, આપણે ખરાબ જોવાની જરૂર જ નથી કોઈ વસ્તુના અંદર. એટલે આવનારા સમયના અંદર આપણે પણ આગળ જઈશું, પણ ગતિ બહુ સ્લો છે, પણ જશું એવું મને લાગે છે. અને મોદી સાહેબ જેવા
વિઝનરી માણસો રહેશે એટલે ઓટોમેટિકલી પબ્લિકને એ બાજુ વળાંક આપતા રહેશે સમય ટુ સમય કે ભાઈ તમે આ બાજુ વળો અને આ રીતે તમે કામ કરો. ખાસ તો દર્શક મિત્રો, વિશ્વના આ ખૂણા ખૂણામાં ફરી આવેલા પ્રવીણભાઈ, આપણને એવું લાગે કે આખા વિશ્વમાં ફર્યા હોય એટલે સ્વાભાવિક છે કે એ વ્યક્તિની ધાર્મિકતા, તો ધાર્મિકતાની મારે જો વાત કરવાની હોય તો પ્રવીણભાઈએ લગભગ કોઈ એવું આપણું યાત્રાધામ નહીં હોય, એમ સમજી લો ને કૈલાસ માનસરોવર સુધી કે જ્યાં પ્રવીણભાઈ નગ્યા હોય. અને પાટીદારોમાં ધાર્મિક સંસ્કારો ગળથૂથીમાં મળતા હોય છે. આખા વિશ્વમાં ફરવું, આખા વિશ્વનું જ્ઞાન મેળવવું, એમાંથી ક્યાંક ને ક્યાંક પોતાના ધંધાને ઉપયોગી શું છે એની એક આખી લાઈન ડેવલપ કરવી. એટલે પ્રવીણભાઈ, આપણે છે ને તમારે વિદેશ યાત્રાની બહુ વાત કરી, પ્રવાસ યાત્રાની બહુ વાત કરી, પણ હવે આપણે ધર્મયાત્રાથી શરૂઆત કરશું. તો ખાસ તો જે તમારી લાઈન છે, તમારી જે લાઈન છે ને એ હું માનું છું ત્યાં સુધી એકદમ ટેકનોલોજીવાળી લાઈન છે. અને ટેકનોલોજીવાળું જે મગજ રહ્યું ને એ ધાર્મિકતામાં બહુ ઓછું માનતું હોય. એટલે અને એમાંય તમે તો જે દેશોમાં ફર્યા છો ત્યાં હું માનું છું ત્યાં સુધી આપણી ખાણીપીણીના બહુ ફાંફા થઈ જાય, એના માટે આપણે ફરવું પડે. અને તે છતાંય જે તમે કૈલાસ માનસરોવર સુધી ગયા છો, શું કહેશો? ધર્મ અને ભગવાન, આ જો આપણે આ કેવું છે કે આપણે જો બેંકમાં બેલેન્સ હોય તો આપણે વાપરી શકીએ. તો ભગવાનનું નામ પહેલાં તો પૈસાવાળાની વ્યાખ્યા શું, મારા હિસાબે હું ઘણીવાર લોકોને કહેતો હોઉં કે આપણને ભગવાને 2 હાથ, 2 કાન, 2 પગ, મગજ બધું બરાબર રાખ્યું છે એટલે આપણે અધિકમાં અધિક રૂપિયાવાળા આપણી જાતને આપણે સમજવું જોઈએ. અને મને તો હું તમને પાછું કહું છું, લોક સાહિત્ય કહો કે જીવન જીવવાની વાતો કહો કે પછી એમાં ભીખુદાન ગઢવી હોય કે પછી એમાં સાબુદ્દીનભાઈ રાઠોડ હોય. સાબુદ્દીનભાઈ રાઠોડ એટલે પાછા સૂટ બૂટમાં સંત મારા હિસાબે. જીવન જીવવાની વાતો એટલે મેં તો લગભગ કોઈ DVD કે એવું કાંઈ બાકી જ નહીં રાખ્યું હોય. હવે આ કાનથી સાંભળવું અને આ કાનથી કાઢી નાખવું એનો પાછો કોઈ અર્થ નથી. તમે એને આચરણમાં મૂકો તો તમારું જીવન સારું થાય. અને કારણ કે જો ચડતી પડતી દરેક ધંધાના અંદર આવે, એમ અમને પણ ચડતી પડતી આવલ છે. પણ મને એવું લાગે છે કે મારો ભગવાન તરફેનો ભાવ અને મા બાપના અમારા દીધેલા સંસ્કારો અને જે કાંઈ અમારું ભક્તિમાં બેલેન્સ, અને બેલેન્સનું હું પૂરેપૂરું ક્રેડિટ અમારા વિઠ્ઠલ દાદાને દઈશ. વિઠ્ઠલ દાદાએ અમને કોકને કોક ગુરુ જોઈએ એટલે એમને અમને ભગવાન તરફ વાર્યા. એટલે બીજું અમને આટલા બધી ધર્મ યાત્રાઓ કરાવી અને દરેક યાત્રામાંથી મને એવું લાગે છે કે આપણે બધે યાત્રામાં ગયા હોઈએ એટલે ભગવાનના આશીર્વાદ તો મળે. હું પાછું ધર્મ વિશે હું આના પછી આગળ આવું છું કે હવે પાછું ધર્મના અંદર આપણે કઈ રીતે વિચારવાની જરૂર છે અને કઈ રીતે આપણું ભારત આગળ જઈ શકે એના ઉપર હું પછી આવું છું. પણ મને દાદા વારંવાર રોજ લગભગ યાદ આવે. સવારે હું જોગિંગમાં જાઉં એટલે મારા કને મારો મોબાઈલ ન હોય, કાંઈ ન હોય. મારે એમ જ હોય, શનિવાર હોય એટલે ઓમ શ્રી હનુમંતાય નમઃ, રવિવાર હોય એટલે ઓમ શ્રી સૂર્યાય નમઃ, સોમવાર હોય એટલે ઓમ નમઃ શિવાય. કોઈ એવો દિવસ હોય તો આપણે ઓમ અંબિકાય નમઃ કરી, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય કરી. અને આવીને ભગવાનને જ્યારથી સમજ્યા ત્યારથી કે ભગવાન આ જે કાંઈ આજે નામ લીધું છે એમાં તમને જ્યાં જરૂર પડે ત્યાં તમે વાપરી નાખજો. મને તો તમે ભગવાનનું તમે ઘણું દીધેલ છે મને, એટલે મારે કોઈ વસ્તુની જરૂર નથી. તમને જ્યાં જરૂર લાગે એને તમે અર્પણ કરી આપશો. એટલે ધંધાના અંદર ચડતી પડતી આવે તો જો તમારા કને ધર્મ નામનો નામ હશે, તમારી કને ધર્મ નામનો પાસું હશે તો તમે બધી રીતે મજબૂત થશો. કારણ કે મારે આવડો મોટો પ્રોજેક્ટ કર્યો તો મને પણ વચ્ચે મારા 3-4 વર્ષ કોવિડ પછીના બહુ કઠિન ગયા, બહુ એટલે અતિ કઠિન. પણ મારો એક જ શબ્દ હતો કે આપણી નીતિ ચોખ્ખી છે અને ભગવાન પડાવે તો મોરા પડી, બાકી મોરા પડી નહીં ક્યાંય. કારણ કે આપણે ચૂકવવાની દાનત હોય ને બધી વસ્તુની કોઈને પણ, તો આપણે કોઈ વસ્તુ ભગવાન તમારા સાથે જ હોય. તમારે મહેનત કરવી પડે. 20-20 કલાક કામ કર્યું, કોઈ રવિવાર 5-5, 6-6 વર્ષ બિલકુલ ફેમિલીને ટાઈમ ના આપ્યો. એટલે ચડતી પડતીના અંદર ભગવાનનું નામ બહુ જરૂરી છે. એ બેંક બેલેન્સ છે, સાચી બેંક બેલેન્સ. અને આમ તો માનવ અવતાર જોવા જઈએ તો ભગવાનના નામ માટે જ મળ્યો છે, પણ છતાંય આપણે ભગવાન છતાંય રાજી રહે કે આપણે
આ બધું કામ કરી રહ્યા, આપણો સંસાર હલાવી રહ્યા, આપણે ધંધો હલાવી રહ્યા, એ જરૂરી છે. પણ સાથે સાથે આપણે જો ભગવાનનું નામ લીધેલ હશે તો એ ક્યાંક ને ક્યાંક આપણને કામ આવશે. અને જેવી તમારી જ્યારે સમય ઉપર નીચે આવે, તડકો છાંયો આવે, જ્યારે તડકો આવે ત્યારે ભગવાનનું નામ લીધેલ હશે તો એ તમને સાચો રસ્તો સૂજવાડશે અને એ તમારા ભેગો ને ભેગો પીઠબળની જેમ રહેશે. એટલે ભગવાનનું નામ હંમેશા જેટલું થાય એટલું જરૂરી છે. બાકી હવે ભગવાનના નામ સાથે સાથે હવે સમય એવો આવી ગયો છે, એમાં હું જોઉં છું હવે અમે લોકો તો શું છે આટલી જગ્યાએ ફર્યા, મળ્યા, મોટાને મળ્યા, નનકાને મળ્યા, તો માણસ ક્યાંથી શીખે? આપણે બી બીજાને જોઈને શીખી, એમ હું બી બીજાને જોઈને શીખ્યો છું. મારો પ્રોજેક્ટ એટલો મોટો હતો, મારી મશીનો એટલી મોંઘી હતી મારા ઇન્ડિયા પ્રમાણે, એટલે હું ત્યાં બી એવા માણસોને મળ્યો છું જેની નીચે 20-20 કરોડની ગાડીઓ ઊભી હોય, પણ એણે એક વસ્તુ આપણને કાંઈ આપણે પૂછ્યું હોય તો એમાં કદાચ એને 15 વર્ષ ગયા હોય કે 5 વર્ષ ગયા હોય અનુભવ, એ અનુભવ આપણને એણે આમ કરીને આપી દીધો. એટલે આને કહેવાય ખાનદાની. એટલે ધર્મ સાથે હવે એટલે આ મોટા માણસ કંથી આપણે શીખવાનું છે. હવે મોટો કોઈ પણ માણસ એમને મોટો બનતો જ નથી, પહેલાં એ વિચારોથી મોટો હોય છે. અને આજ બીજું અત્યારે મને એવું થાય, જો કે હવે વક્તાઓનું અત્યારે હું જોઉં છું કે ભાઈ મોરારી બાપુ બી ઘણું બધું કહે છે, પણ હવે સમય આવી ગયો છે કે આપણે દેશ પેટ્રિયોટિઝમ જેને કહેવાય કે દેશભક્તિ, કે હવે આપણને દરેક વસ્તુની અંદર દેશ દેખાવો જોઈએ. ભગવાન તો છે જ આપણા ભેગા ભેગા, પણ દેશ સાથે આપણે શું કરી રહ્યા અહીં. આજે માની લો કે આપણે ફાસ્ટેગની લાઇનમાં હોઈ, બરાબર, કોઈ ન જોતું હોય તો એમાં લખેલ હોય કે આ કેશ માટેનું છે, આ ફાસ્ટેગ માટેનું છે. તો એક વખત મને એવું થયું કે હું જરાક જલ્દી નીકળી જાઉં, એટલે હું કેશની લાઇનમાંથી નીકળી ગયો. પછી મને એમ થયું, મેં કીધું યાર આ તો આપણે ખોટું કરી રહ્યા, આપણા માટે ફાસ્ટેગની લાઇન અલગ છે. એટલે આ રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ બધી આ નાની નાની બાબતથી શરૂઆત થશે કે પહેલાં આપણે કોઈ નિયમ ન તોડવો બને ત્યાં સુધી. કીધું એમ કે હું એકવાર ખાલી ફાસ્ટેગને બદલે પૈસાવાળી લાઇનમાંથી નીકળ્યો તો મને અફસોસ થયો. મારા દીકરાએ મેં સિંગલમાંથી ગાડી જવા દીધી તો મને ટોક્યો. આ સંસ્કારો હીરા બાપાએ પ્રવીણભાઈને આપ્યા છે ને પ્રવીણભાઈના સંતાનોમાં પ્રવીણભાઈને જોઈને મળ્યા. એટલે ધર્મ વિશે મારું એ જ કહેવું હતું કે અત્યારે આપણે હવે લોકોને વધારે અત્યારે મારે અહીંયા બી માણસો કામ કરતા હોય, મારે અહીંયા બી ઘણા બધા માણસો કામ કરતા હોય, તો જેટલું એ બધી વસ્તુને લઈને એટલે દુનિયાભરની પ્રથામાંથી આપણે એટલા ગૂંચવાલ પડ્યા છીએ અને ગોચવાતા જઈએ રહ્યા. અને આપણને એમ જ છે બધી જગ્યાએ કે આ કરો એટલે ચમત્કાર થાય, એ રોંગ છે. ભગવાનનું આપણે નામ લેવું કે એક હનુમાન ચાલીસા કરું છું, હું ભગવાન ઉપર કોઈ ઉપકાર કરતો નથી. એ મારું નેતિ, મારો ધર્મ છે, મારી ફરજ છે, મને હારો હાજો રાખ્યો છે. અને એના માટેથી, અને મને 2 ટાઈમના રોટલા મળે છે એના માટેથીને ભગવાને મને મનુષ્ય જીવન આપ્યું. એના માટે મારે રોજ એને નમસ્કાર કરવા જોઈએ અને મારાથી જે થાય એ કરવું જોઈએ. પણ જે એવું કહેવાય ને હાટા સિસ્ટમ કે હું આ કરું એટલે મારું આ થાય, આ નહીં કરું તો આમ થઈ જશે, એ બધી વસ્તુમાંથી હવે આપણે બહાર નીકળવાનો સમય આવી ગયો છે. જોકે અત્યારે હવે હમણાં મને ગયા અઠવાડિયે કોઈક હિન્દીનો જ હું સાંભળતો હતો ટીવીના અંદર. હવે એ ભાઈ કે તમને જો છોકરાને તાવ આવ્યો હોય તો કે દીવાની વાટ હોય, એ કે દીવાની વાટ જે બચી હોય એ વાટ કે બાલ્ટીમાં નાખો અને પછી એનાથી નવરાવી દો કે, અને પછી જુઓ કે તમારો તાવ ઉતરી જાય કે નહીં. એટલે હવે આપણે કયા જમાનામાં છીએ? દીવાની વાટ પહેલાં તો ઘીવાળી વાટ હોય એટલે પહેલાં તો મણા ઘીવાળો થઈ જાય આખો, વાંહે તો એ તાવ ઉતરે કે ન ઉતરે એ તો આગળની વાત છે. એટલે હવે આ બધી વસ્તુએ આપણને બહુ બાંધી રાખેલ છે. હવે આપણે સમય આવી ગયો છે આમાંથી આધુનિકતા. ભગવાન છે, ભગવાન નથી એવું નથી કહેતો, પણ શું છે ખાલી ધર્મ જે રહ્યું ને, આપણે ધર્મ માણસને બિયાઈન કરવાની જરૂર નથી. ઉલટો ધર્મ કરવાથી માણસ નીડર થાય, બિયાય નહીં. ધર્મ કરવાથી માણસ નીડર થાય. એને કોઈ ભગવાનનું નામ લેતો એટલે એને કોઈને બિયાવાની જરૂર જ નથી. મને અશ્વિનભાઈએ કીધું કે અમે એવા એસી છોકરા છીએ કે જેને અમે પ્રવીણભાઈને અમારા ગુરુ કહો, અમારા પ્રેરણાદાતા કહો, કે જેમાંથી અમે ઘણું બધું શીખી અને આજે છે ને એક અમારા પગા ઉપર ઊભા છે. એની પાછળ ક્યાંક ને ક્યાંક
પ્રવીણભાઈનો મોટો વાત છે. અને મને મળવામાં જે અશ્વિનભાઈ નિમિત્ત બન્યા છે આજે તમને મળીને મને એટલો બધો આનંદ થયો કે જેની કોઈ સીમા નહીં. કારણ કે તમે જ્યારે ચર્ચા કરતા હો, હું આપણે જણાવી દઉં તો એ માણસમાં એક સાત્વિકતા હોવું જોઈએ, એનું સત્ય અને એના તથ્ય. એક પણ તીર્થધામ બાકી નથી, લગભગ વિશ્વના તમામ ખૂણાઓમાં ફરી આવ્યા છતાંય ધર્મની જે સાચી વ્યાખ્યા છે કે હું હનુમાન ચાલીસા કરી તો મારા માટે કરી. નરસિંહ મહેતાને ભગવાનને 52 વાર મળવા માટે આવવું પડ્યું. ઇવન કુંવરબાઈના હાહુએ એમ કીધું કે તારા બાપને કહેજે કે 2 પાણા મૂકે. ભગવાને હોનાના 2 પાણા મૂકી દીધા. આ શ્રદ્ધાનું બળ છે. પણ આ શ્રદ્ધા ક્યારે, આવડી શ્રદ્ધા ક્યારે ઉત્પન્ન થાય છે? 80 દીકરાઓ 80 છોકરાઓને તૈયાર કરી અને એમને એમના લાઈને ચડાવવા, અને એનું ક્યાંય પણ ગૌરવ નહીં લેવાનું કે એનું કોઈ નેકી કર ઓર દરિયા મેં ડાલ. આ પ્રવીણભાઈને ક્યાંક ને ક્યાંક છે ને ઉદ્યોગપતિ તો છે પણ હૃદયપતિ બનાવ્યા છે. શું કહેશો અશ્વિનભાઈ પ્રવીણભાઈ વિશે? પ્રવીણભાઈ કરીને હું 15 વર્ષનો હતો ને આવ્યો, 2006માં આવ્યો એમના કને. ટોટલ કામ ત્યાં એમના કનેથી જ અમે શીખ્યા. એટલી શિસ્ત એમણે શીખડાવી, ફોર્મલ કપડાં પહેરવા, બૂટ પહેરવા, ઓફિસમાં જઈને કેમ વાત કરવી, ટોટલ વસ્તુ એમણે શીખડાવી. અમે જ્યારે કચ્છમાંથી આવ્યા ત્યારે સારી હિન્દી નહોતા બોલતા, એ ટોટલ પ્રવીણભાઈ કીધું. અને સંજય રાવલ તો આજે કહે છે કે તમે કર્મ કરો અને પગાર ઓછો મળતો હશે પણ કામ શાંતિથી કરશો તો તમારી બેલેન્સ જમા થશે. પ્રવીણભાઈ ત્યારે કહેતા, ત્યારે તો સંજય રાવલ સ્પીકરે નહોતા. એટલે એટલું બધું મોટિવેશન સેટ પ્રવીણભાઈ કાંથી મળતું હોય એટલું અમારે બારે ક્યાંય જવું ન પડતું. અને ત્યારે કંપનીની એટલી સિસ્ટમ આખા મુંબઈમાં ફરેલા પણ કે આવી ભગીરથ, ત્યારે અમે હલાવતા ભગીરથ નામ હતું ત્યારે એવી કોઈ સિસ્ટમ નથી સેટ કરીને. ત્યારે સિસ્ટમ હતી ઘરનું રસોડું, એસી રૂમ, બધા છોકરાઓને એક એકને હાલચાલ પૂછવાના, અને સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી એમને મતલબ માંદવા પડે હોસ્પિટલ સુધી એમનું ટોટલ એમનું ધ્યાન રહેતું. ખાસ તો દર્શક મિત્રો, હમણાં જ મને અશ્વિનભાઈ આખી ફેક્ટરીમાં ફેરવ્યો. એમાં અમે ઉપર રસોડામાં ગયા. રસોડાના જે રસોઈયા મહારાજ છે એ પ્રવીણભાઈ ભેરે છેલ્લા 23 વર્ષથી છે. તમે કારીગરને, કડિયાને, ફૂટારને, જેને કહેવાય ને કે જે કારીગરની વ્યાખ્યામાં આવતું હોય ને એને હાચવવો બહુ વાહમો છે. છેલ્લા 23 વર્ષથી, એમાં બધાથી અઘરું છે રસોઈયાને હાચવવું. છેલ્લા 23 વર્ષથી પ્રવીણભાઈ ભેરે કામ કરવાની અને એનું જે ગૌરવ એ મહારાજની આંખોમાં જે દેખાતું હતું ને એ જોઈને ત્યારે ક્યાંક ને ક્યાંક એમ થાય કે પ્રવીણભાઈએ ખાલી ધંધાને જ નથી હાચવ્યો, એની સાથે સાથે એમના માણસોને પણ એટલા જ હાચવ્યા છે. સાહેબ, આજે 23 વર્ષથી એક જ વ્યક્તિનું ટકી રહેવું, અને એમાંય પ્રવીણભાઈએ બધી છૂટ લીધેલી હોવા છતાંય પોતાનું સમજી અને આખું રહોડું ઓલાવવું હોય. આ ખાસ તો પ્રવીણભાઈ, હજી હું તમને એક પ્રશ્ન પૂછી, અત્યારે અહીંયા કેટલા લોકો જમતા હશે? સવારમાં તમારું આમ 2 ટાઈમ? અત્યારે તો શું છે, હવે આપણાવાળા કોઈ નથી હવે, એટલે અમે લોકો બપોરના 7-8 જણા હોય અને સાંજના અમે લોકો, મતલબ તમે અહીંયા જ જમો? હા, હું અહીંયા જ જમું છું. કારણ કે હવે શું છે, બધા ઓલ્યા વેલા વેરના હોય, હવે આપણી દાળ મીઠી હોય ને બીજાને તીખી જોતી હોય, એટલે બધા મિક્સ અલગ અલગ હોય, કોઈ મરાઠી હોય, કોઈ યુપીના હોય, તો એ બધાને શું હોય, આપણા બધાના સ્ટેટ વાઇઝ આપણા બધાને ખાવાના ચેન્જ થઈ જતું હોય આપણું ખાવાનું પદ્ધતિ. કોઈકને મીઠું જોતું હોય, કોઈને તીખું જોતું હોય, કોઈકને ખાટું જોતું હોય, એટલે બધા પોતપોતાના ડબ્બા લઈ આવે. સવારે ચાય આખી ફેક્ટરીને મહારાજ આપે, પછી બપોરના જમવાનું અમે જે 7-8 જણા છીએ એ અમે જમી, બપોરના ચાય અને બિસ્કિટ બધાને આપે પાછો મહારાજ. વળી નાઇટના જે માણસો આવે એને નાઇટને માટે ચાય અને બિસ્કિટ રાખી જાય, અને એ બધું મહારાજ કરે. બપોરની ચાય 3, 3:30, 4 વાગે જેમ એને રામ કેટલી કહીએ એ આવે, એ બધું તારે મહારાજ કરે. અને જમવામાં તો સવારે જ બપોરે જોઈએ અમે ખાલી, બાકી કોઈ નથી હોતું. ખાસ તો અશ્વિનભાઈ, તમે તો દર્શક મિત્રો મોટિવેશનલ સ્પીકર એટલે મારે સીધું જો તમને કહેવું હોય ને, તમે મોટિવેશન સ્પીકરના ભાષણમાંથી જે તમે ન મેળવી શકો ને એવું ક્યાંક ને ક્યાંક માણસના વર્તનમાંથી તમે મેળવી શકો. મને અશ્વિનભાઈની ઓફિસે હું જ્યારે ગયો ત્યારે અશ્વિનભાઈએ વાત કરી કે પ્રવીણભાઈને આપણે જોઈને તો એમના એક વર્તનમાંથી એ વાત કરે, આપણાને સલાહ ના આપે પણ એ વાત કરતા હોય ને એટલે આપણાને એ ચોક્કસપણે સલાહ લાગે ને. એને જો જીવનમાં ઉતારી, અશ્વિનભાઈની કોઈ એવડી ઉંમર નથી અને પોતાની સફળતાનો યશ તો બીજાને આપવાની હિંમત હોય ને, એટલે હું માનું છું કે એ એનાથી મોટો કોઈ મોટિવેશનલ સ્પીકર નથી કે જે 80 જેટલા યુવાનોને આટલી પ્રેરણા દઈ. અને અશ્વિનભાઈ તો અમે ઘરના બહુ સુખી માણસ છે, તે છતાંય અશ્વિનભાઈ ખાસ તો પ્રવીણભાઈના જીવનમાંથી તમે જે મેળવ્યું, હમણાં આપણા પ્રવીણભાઈએ કહેતા હતા તમારા પાર્ટનરે,
એ પ્રવીણભાઈ પણ તમારા વિશે મને, અશ્વિનભાઈ તો પછી મોડા આવ્યા હતા, પણ એના પહેલાં તમારા વિશે અમારે વાત થઈ ગઈ. શું કહેશો તમારા જેવા કેટલા યુવાનોને જેને કહેવાય કે પોતાના જીવનમાંથી પ્રેરણા આપીને એક પ્રતિસાદને એક પ્રેરણા હા, આપી? જ્યારે પવઈમાં ભગીરથ હતી ત્યારે અમે ટોટલ 80-90 માણસો હતા, બધા કચ્છના. અને ટોટલ આવે ત્યારે તો દેશમાંથી આવ્યા હોય, એટલે ટોટલ વ્યવસ્થા ત્યાં રહેવાની, જમવાની, એસી રૂમો, જે ટોટલ હોસ્ટેલ ટાઈપથી રૂમો બનાવેલા. એટલે એ ટોટલ અમે કામ જ ત્યાંથી શીખ્યા. અને અમે તો આરાધના સ્ટાર્ટ કરી મૂળ હતી જ ભગીરથ, અમને આપી જ પ્રવીણભાઈ. અને અમે તો ત્યારે સેટ કરીને કહેતા પણ ભાઈ તમે ભાગ રાખો, કારણ કે અમે તો ત્યારે 25,000 પગારમાં નોકરી હતા, ત્યારે એમણે દુકાન આપી દીધી. અને કોઈ 20 વર્ષની ઉંમરમાં 50 લાખની વીસી ના અપાવે. પ્રવીણભાઈ પહેલે ફોન કરીને પહેલે હપ્તે 50 લાખની વીસી કપાવી દીધી. ઉપરથી નીચે પડે તો મને 50 લાખ 20 વર્ષની ઉંમરમાં કોઈ ના આપે. એટલે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક હું મુંબઈમાં મારા ઘણા મિત્રો છું, હું ઘણા મિત્રોને મળી ચૂક્યો છું. અશ્વિનભાઈ, થેન્ક યુ કે તમે મને એક એવા વ્યક્તિને મળાવ્યો છે કે જે જગત આખું તો ફર્યા છે, પણ જગત આખાનું જે જ્ઞાન છે એને ભારતના અને ખાસ તો રાપર તાલુકાના પાટીદાર યુવાનોમાં એની જે એક વહેંચણી કરી અને ક્યાંક યુવાનોને જે પ્રેરણા આપી છે, એમને એક લાઈન આપી છે. પ્રવીણભાઈ, આભાર તમારો. ખાસ તો તમે જે એક જ તમારો છેલ્લો પ્રશ્ન હું તમને કરું છું કે તમને તો તમારા પિતાશ્રીએ વલ્લભ દાદાની તમે વાત કરી, તમારી ધાર્મિકતાને, તમારા વૈશ્વિક જ્ઞાનને હું આમાં શું છે, મારી માં કહેતા હોય ઘરે કે જેમ કે હાલો ભેગા મળીને સ્તુતિ કરીએ, પણ હવે અહીંયા આટલો મોટો આ કર્યું અને ટાઈમ થોડોક અભાવ હોય એટલે જઈએ એટલે થાકી જઈ, એટલે ખાઈને એટલે હુતા બેરા થઈ. તો હું મારી માને એ જ કહું કે તમે મને કોઈ દી કીધું કે તમે આ કરો ઊ કરો? એ તો કીધું કૂવામાં હોય તો હવાડામાં આવે. એટલે આપણા જે લોહીના સંસ્કાર હોય ને એ તો આયા વગર રહે નહીં. અને પાછી મને એવું લાગે છે મારું જે જીવવાનું જે મારું થિંકિંગ છે કે મારી જે વિચારધારા છે, મારી કોઈ અપેક્ષા નથી કોઈનાથી. કારણ કે આપણે તો ગીતા કહો કે આખીર તો બધું શું છે, આપણે કહીએ આ મારું મારું, પણ આપણું કાંઈ નથી. આપણા છોકરા બી આપણા નથી, આપણું આ ધંધો બી આપણો નથી, આપણે જ આપણા છીએ. પણ છોકરા બહુ સારા છે, પોતાના ઉંમર છે, પણ હવે શું જમાના પ્રમાણે હવે આપણે એને સ્વીકારવા પડે. અને હવે જમાના પ્રમાણે જે આપણા ને આપણા બાપા વચ્ચે જે ફેર હતો એ પાછો મારે ને એને ફેર છે. પણ સંસ્કારો તો ભેગા ને ભેગા રહેવાના. બાકી એ વાત સાચી કે થોડોક સમય હવે ઘણો બધો ચેન્જ થઈ ગયો આપણો ને એનો. આપણા ટાઈમે થોડુંક વધારે જીવન એ ટાઈપનું હતું કે આપણે ક્યારેક બેસીને વાતું કરી લેતા. જો કે અમે તો અમારા બાપાથી ખૂબ બીયા હતા, પ્રેમે એટલો હતો તો મારા બાપાનો મારા ઉપર. અને જે મને મારી તો આખી ટ્રેનિંગ, અને હું હંમેશા ભગવાનને પ્રાર્થના કરું કે મારે દરેક જીવનમાં મને એ જ બાપા મળે. અને ખૂબ અમને શીખવાડ્યું. અને એક જ આવી જ બધી વસ્તુઓ શીખવાડીએ. અમે નાનપણમાં જતા કોઈ મંદિરે ને મને કહે કે શું માંગ્યો, તો હું કહું સાયકલ નથી લઈ દેતા, એ માંગી. તો કહે નહીં, આ ખોટી વસ્તુ છે, ખોટી વાત છે, શું માંગવાનું, પહેલાં જગતનું ભલું કર પછી અમારું ભલું કરજે, આવી વાત. એટલે શીખાડેલ જેવું કે ભાઈ ક્યારે પૈસો બને અને કોઈના કંથી પૈસા ન થતા હોય તો પીળે પાણી લખી નાખજે, એને હેરાન ન કરતો પૈસા માટે. બધી વસ્તુ અને બધી વિચારધારાઓ, સંસ્કાર એમ કહેતા પાછા કે હનુમાન ચાલીસા તો રોજ કરવાની હો. એટલે ભગવાન પ્રત્યે બી ધાર્મિકમાં બી એટલા હતા, પ્રેક્ટિકલ બી એટલા હતા, અને અમને બધું શીખવાડ્યું બી એટલું બધું. બાકી મને એવું લાગે છે કે એમની બી અમારાથી કાંઈ એવી કોઈ અપેક્ષા હતી નહીં. અને અમે આજે વર્લ્ડમાં ફર્યા અને લોકો વર્લ્ડમાં જાય એટલે શું કરે, પણ અમે કોઈ દિવસ કોઈ વસ્તુનો અમને આદત નથી, કોઈ વસ્તુની અમને હેબિટ નથી. એટલે એ અમે કંઈ કે લોહીના સંસ્કાર છે. અને મારા છોકરા બી એવા જ છે, એની બી કોઈને કોઈ વસ્તુની આદત નથી. અને હું એ વસ્તુનો ગર્વ લઉં છું. બાકી તો હરી ઈચ્છા જે ભગવાન કરાવશે એવી રીતે કરશું, ને જેમ રાખશે એમ રહેશું. તો દર્શક મિત્રો, આ હતા પ્રવીણભાઈ હીરાભાઈ પટેલ અને અશ્વિનભાઈ અંબાવીભાઈ ગાવડિયા. ખાસ તો
મેં જોયું છે હું કરું એ દરમિયાનતા સકળનું ભાર દેન સ્વાન તણે હોય થોડું બતાડવાનું ઘણું અને પાછું આખું ગાડું આપણા ઉપર જ હાલે છે એવા માનનારા લોકોને પણ મેં જોયા છે. પણ મેં આજે એક એવો પ્રથમ ઉદ્યોગપતિ જોયો કે જે પોતાનો સંપૂર્ણ યશ કુદરતના હાથોમાં મૂકે છે, પોતાના પિતાશ્રીના સંસ્કારોને મૂકે છે. અને ક્યાંક ને ક્યાંક મને હમણાં જ અશ્વિનભાઈએ વાત કરી કે એમના દીકરાને એમણે ડાયરેક્ટ ખુરશી નથી મૂકી, એમને ફિલ્ડમાં રાખ્યા છે, એમને કંપનીમાં રાખ્યા છે. એટલે આ જે સંસ્કારો છે ને હું ચોક્કસપણે માનું છું કે પ્રવીણભાઈને મહાન બનાવે છે. ખાસ તો પ્રવીણભાઈની મુલાકાત કદાચ આ 40-45 મિનિટનો વિડીયો બનાવ્યો હોય ને તો હું માનું છું ત્યાં સુધી મારા ઘણા બધા પ્રશ્નો બાકી રહી ગયા છે અને પ્રવીણભાઈ પાસે જવાબ દેવાના પણ ઘણા બધા બાકી રહી ગયા છે. સમય ઘણો થઈ ગયો છે. આપણે પ્રવીણભાઈને ફરીથી એકવાર મળશું. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, માફા, મુંબઈ.